તો આજે તો કંપનીવાળા ભૈયાઓનો ને અમારો કામ પર જવાનો ટાઈમ એક થઈ ગયો, પણ એ લોકો ચાલતા ને મેં રિક્ષામાં. પછી હું આગળ જતા સિક્યુરિટી મારો ફોટો પાડે એમ કરીને ગભરાઈ ગયો વિડીયો કરતો હતો ને. પછી રિફાઇનરીના ગેટ પર પહોંચી ગયો, અને આ ગેટ પરથી હોર્ન મારે એટલે આખા બરોડામાં અવાજ જાય છે. આગળ જતા તપોવન મંદિર આવી ગયો. આ મંદિર જોવાલાયક સ્થળ છે, જોવો હોય તો બરોડાની મુલાકાત લેજો ક્યારેક. અને પછી હું સાઈડ પર પહોંચી ગયા, અને આપણે આ પારાપીટ તોડવાની છે, કારણ કે આ તોડીને સરિયા ખુલ્લા કરવાના છે અને બીજું સ્લેબ ભરવાનું. મામા લોકોએ એમનું રેતી કપચી ચડાવવાનું કામ ચાલુ કરી દીધું હતું. બહુ તડકો લાગતો હતો એટલે પછી પાણી પી લીધું, અને પાણી પીતા તરત જ ચા આવી ગઈ. એટલે હું તો પીતો નથી, પણ મામા લોકોએ ફટાફટ ચા પી લીધી અને ફરી આપણું કામ ચાલુ કરી દીધું. મેં તો સીણી અને હથોડો લઈને મારું પારાપીટ તોડવાનું કામ ચાલુ કરી દીધું, અને મામા લોકોએ એમનું ઉપર કપચી ચડાવવાનું ચાલુ કરી દીધું રેતી સાથે. બે ઢગલા કર્યા હતા, હજુ ત્રીજો કરતા હતા, અને બપોરનો ખાવાનો ટાઈમ થઈ ગયો 1 વાગી, એટલે બે ગયા ખાવા. પેટ ભરીને ખાવા ખાઈ લીધું, મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દીધું. 2 કલાક પછી હું તમને મળ્યો, હાથ પગ ધોઈને ટિફિન લઈને રિક્ષાવાળો આપણને લેવા આવી ગયો હતો, એટલે પહોંચી ગયા રિક્ષા.